11મી ગુનાના વંદન. મિત્રો, આજે હું રાજકોટ ખાતે પીપળિયા ભવન સદભાવના વૃદ્ધાશ્રમમાં આજે હું આવી છું, જ્યાં નિસંતાન અને નિસહાય વડીલો વૃદ્ધોની અહીંયા સેવા કરવામાં આવે છે. તો ચાલો આજે હું તમને વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવું. ચાલો. ઘરને પણ ભૂલાવી દે એવું વાતાવરણ. 3 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તાથી લઈને દવા, પાણી તેમજ જે વૃદ્ધો પથારીવશ છે, બીમાર છે, એમને નવડાવવા, ખવડાવવા, ડાયપર બદલાવવા જેવી તમામ સેવા કેરટેકર દ્વારા કરવામાં આવે છે. પહેલા તો વૃદ્ધાશ્રમની અંદર પ્રવેશતા એની ચોખ્ખાઈ નજરે પડે. દરેક રૂમને ધાર્મિક સ્થળોના નામ અપાયા છે. વડીલોનો હસતો ચહેરો જ આપણને બધું કહી જાય. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે નિરાધાર અને નિસહાય વૃદ્ધોની સેવા કરતા વિજયભાઈ અને એમની સેવા ટીમની સેવાને હું દિલથી સલામ કરું.